નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓનો સેશન નંબર 7. હવે સેશન 7ની અંદર શરૂ કરીએ એની પહેલાં આપણે જોઈ લઈએ કે અગાઉના સેશનની અંદર મેં તમને એવું કીધું હતું, થોડાક વસ્તુઓ, થોડાક શબ્દોની સમજ આપી હતી અને કીધું હતું કે આને લખી રાખજો કે અગાઉના સેશનની અંદર અને ત્યાર પછીની તમામ સ્લાઇડોની અંદર ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં આવશે. એની ફરી એક વખત ચર્ચા કરી દઉં છું કે એની અંદર રેખિક જોડના ખૂણાઓની ચર્ચા કરી હતી આપણે, અભિકોણ, અનુકોણ, અંતઃયુગ્મ કોણ, બહિર્યુગ્મ કોણ, છેદિકાની એક તરફના અંતઃકોણની ચર્ચા કરી હતી આપણે. ત્યારબાદ પ્રમેયોની પણ ચર્ચા કરી હતી. હવે આ બધાનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક આપણે દાખલાઓની અંદર કરવાનો હોય છે. અને હવે આપણે જોઈએ સેશન 7ની અંદર દાખલા નંબર 2. આપેલ આકૃતિમાં AB સમાંતર CD, CD સમાંતર EF અને Y/Z બરાબર 7/7 હોય, 3/7 છે, તો Xનું માપ શોધો. ફરી એક વખત બોલું છું કે આપેલ આકૃતિમાં જો AB સમાંતર CD, CD સમાંતર EF અને Y/Z બરાબર 3/7 છે, તો Xનું માપ શોધો. હવે આપણે Xના માપ શોધવા માટે દાખલાની શરૂઆત કરીએ તો આપણે ખ્યાલ આવવો જોઈએ કે હવે X અને Yના માપ કેમ શોધવા. આમાં જોતાં આપણે તરત ખબર નથી પડતી, પણ જો થોડુંક વિચારો એટલે તમને અહીંયા ક્યાંય અંતઃયુગ્મ કોણ એક દેખાશે. તો કે કયો અંતઃયુગ્મ કોણ દેખાશે, પણ એની ચર્ચા કરતાં પહેલાં આપણે થોડીક ચર્ચા કરી દઈએ. આપણે અહીંયા બે વસ્તુ સમાંતર આપી છે. આપણે કીધું છે AB સમાંતર CD અને CD સમાંતર AF, એટલે કે AB છે એ CD ને સમાંતર છે અને CD છે એ EF ને સમાંતર છે. તો AB અને EF વચ્ચેનો સંબંધ શું, આ બે વચ્ચેનો સંબંધ શું, એ સંબંધની પહેલાં આપણે ચર્ચા કરી લઈએ અને પછી દાખલાને આગળ વધારીએ. તો જોઈએ કે AB સમાંતર CD અને CD સમાંતર EF. જો બંને સમાંતર હોય તો AB સમાંતર CD હોય, CD સમાંતર EF હોય, તો AB અને EF વચ્ચેનો સંબંધ શું થાય, AB અને EF વચ્ચેનો સંબંધ પણ શું થાય, સમાંતરનો જ થાય. એટલે કે AB સમાંતર કોણ થયા, EF થયા. આવું આપણે ક્યાં જોયું હતું, પ્રમેય 6ની અંદર, પ્રમેય 6.6ની અંદર. ત્યાં આપણે જોયું હતું L ને સમાંતર M હતું, એ જ L ને સમાંતર N હોય, તો આ N અને M વચ્ચેનો સંબંધ શું, તો કે M સમાંતર N. આવું આપણે પ્રમેય 6.6ની અંદર જોયું હતું. એનો ઉપયોગ કરીને આપણે આગળ વધીએ કે હવે AB અને EF બે સમાંતર હોય તો હવે આકૃતિની અંદર જોયો મિત્રો, તમને એક X બરાબર Z દેખાશે. X બરાબર Z શું કામ, તો કે એનું કારણ છે અંતઃયુગ્મ કોણ. કારણ કે અહીંયા જે બન્યો એ શું બન્યો, Z બન્યો. નીચેની આકૃતિ તમે જોઈ શકો છો, ટીક કરીને આપણે મૂકેલી છે કે X બરાબર Z થાય. કારણ કે શું કામ, તો કે Z બને છે એના કારણે અંતઃયુગ્મ કોણની જોડના ખૂણા બને છે અને માટે X બરાબર કોણ થાય, Z. હવે આગળ વધીએ. આ તો ખાલી X અને Z ની વાત થઈ. તો હવે X અને Y વચ્ચેનો સંબંધ શું છે, તો આપણે તરત ખબર પડી જાય કે હા, તો એક જ તરફના ખૂણા થયા અને છેદિકાની એક તરફના ખૂણા એટલે કેવા હોય, અંતઃકોણ હોય. એની હવે ચર્ચા કરીએ કે હવે AB સમાંતર CD એની છેદિકા છે, એનાથી બનતા એક તરફના ખૂણા X અને Y નો સરવાળો કેટલો થાય, 180 થાય. કારણ કે છેદિકાની એક તરફના બનતા ખૂણા એટલે કે X અને Y આ બેનો સરવાળો કેટલો થાય, 180. કારણ કે અહીંયા તમને નીચે ટ્રીક કરીને આકૃતિ આપી છે. શું કામ XY 180 થાય, તો કે છેદિકાની એક તરફના બનતા અંતઃકોણની જોડના ખૂણાઓ પૂરક હોય છે. બેનો સરવાળો કેટલો થયો, 180. પરંતુ અહીંયા X બરાબર આપણે ઓલરેડી Z આપી દીધેલા છે. કારણ કે આપણે અગાઉ સાબિત કરી દીધું ને આપણે કે X બરાબર શું થયા, Z થયા. આવું સાબિત કરી દીધું. હવે આગળ વધીએ તો કે આમ X બરાબર Z આપણી પાસે છે અને X વત્તા Y બરાબર 180 હોય તો તમે Xની જગ્યાએ Z લખી શકો. Xની જગ્યાએ શું લખી શકો, Xની જગ્યાએ તમે Z લખી શકો.
તો મેં એક્સની જગ્યાએ ઝેડ મૂક્યો છે. ઝેડ મૂક્યો એટલે થયું શું? તો કે વાય પ્લસ ઝેડ બરાબર 180. પરંતુ અહીંયા મને વાય જેમ ઝેડ બરાબર કેટલા આપ્યા છે? 3/7. વાય જેમ ઝેડ બરાબર કેટલા આપ્યા છે? 3/7. હવે વાય જેમ ઝેડ બરાબર જો મને 3/7 આપ્યા હોય તો આપણે એને ધારી લઈએ કે ધારો કે વાય બરાબર 3 અને ઝેડ બરાબર 7. આવું આપણે ધારી લઈએ કે વાય બરાબર 3 અને ઝેડ બરાબર 7. તો કે એ કેમ ધાર્યો? તમને અનુકૂળતા પડે તે ધારી શકો, એ પણ ધારી શકાય, એક્સ પણ ધારી શકાય, પરંતુ જનરલી આપણે એ અથવા તો એક્સ ધારતા હોઈએ છીએ. પરંતુ અહીંયા એક્સ વાય અને ઝેડને ફાઇન્ડ કરવાના છે, એમાં એક્સને પણ ફાઇન્ડ કરવાનો છે, એટલા માટે આપણે એક્સને ધાર્યો નથી. એક્સની જગ્યાએ આપણે શું ધારી લીધું? અત્યારે એ ધારી લીધો. ધારો કે વાય બરાબર 3 અને ઝેડ બરાબર 7. તો વાય બરાબર જે 3 અને ઝેડ બરાબર તમને 7 મળ્યા. હવે એને આપણે આ વાય પ્લસ ઝેડ બરાબર 180ની અંદર મૂકવાના છે. જોઈએ હવે આગળ. તો 3 પ્લસ 7 બરાબર 180 થયા. વાયની જગ્યાએ કેટલા લખ્યા? 3. ઝેડની જગ્યાએ કેટલા લખ્યા? 7. તો 3 પ્લસ 7 બરાબર 180 લખી નાખ્યા. હવે આગળ વધીએ, દાખલાની શરૂઆત કરીએ થોડીક વધારે, કારણ કે આપણે 3 પ્લસ 7 એટલે ટોટલ કેટલા થયા? 10 થાય છે. તો હવે 10 બરાબર કેટલા થયા? 180 થશે. 10 બરાબર 180 આવી ગયું. 3 પ્લસ 7, 3 ને 7 10, 10 એ પ્લસ 180. હવે 10 છે એ ગુણાકારના એ સાથે સંબંધમાં છે, તો અહીંયાથી 10ને દૂર કરું અને 180 પાસે લઈ જાઓ તો એ કેવા સંબંધમાં જાય? તો કે 180 પાસે જાય તો એ ભાગાકારના સંબંધની અંદર જાય. તો ભાગાકારના સંબંધની અંદર જોઈએ કઈ રીતે જાય? તો કે એ બરાબર 180/10. 180/10 કરો એટલે મીંડું મીંડું ઉડી ગયું. તો વધ્યા કેટલા? મીંડું મીંડું ઉડે તો બરાબર ખાલી 18 જ વધ્યા ને. તો હવે આગળ વધશે, જોઈએ તો એ બરાબર કેટલા મળ્યા? 18. મારે ફાઇન્ડ શું કરવાનું છે? એક્સ. હજુ તો મને મળ્યું કોણ? તો કે એ. તો કે એ તો આમાં શોધવાનું જ નથી. તો કે એનું શું કરવાનું? તો હવે વિચારો, આની આગળ આપણે શું ધાર્યું હતું? તો કે આપણે આની આગળ ઝેડ બરાબર કેટલા ધાર્યા હતા? તો કે ઝેડ બરાબર 7 એ ધાર્યા હતા. તો કે ઝેડની અંદર આપણે કિંમત લખીએ. ઝેડ બરાબર 7 એ છે, તો એમાં એની કિંમત કેટલી મળી? 18 મળી. તો એની કિંમત હું 18 ઉમેરી દીધી મેં અહીંયા. એની જગ્યાએ કેટલા લખી નાખ્યા? 18 લખી નાખ્યા. તો ઝેડ બરાબર કેટલા મળ્યા? 7 ગુણ્યા 18, 7 ઇન્ટુ 18. હવે 7 ગુણ્યા 18 કરો એટલે આપણે કેટલા મળે છે? જોઈએ કે ઝેડ બરાબર 18 ગુણ્યા 7 એટલે 126 થયા. અને આપણે અગાઉ કહી દીધેલું હતું કે યુગ્મકોણની જોડના ખૂણાઓ છે ને એક્સ અને વાય, કારણ કે અંતયુગ્મકોણની જોડના ખૂણાઓ બને ને, બે રેખા કેવી છે? એકબીજાને સમાંતર છે. તો અંતયુગ્મકોણની જોડના ખૂણા બન્યા. તો કે જે ખૂણા ઝેડનું માપ હશે એ જ કેનું માપ હશે? ખૂણા એક્સનું માપ હશે. એટલે માટે એક્સ બરાબર કેટલો થાય? 126 થયા. હવે આપણે જોઈએ સ્વાધ્યાય 6.2 નો દાખલા નંબર 3. તો ત્રીજા દાખલાની અંદર આપણે આપ્યું છે કે આપેલ આકૃતિમાં જો AB સમાંતર CD, EF લંબ CD અને GED બરાબર 126 હોય તો તમારે 3 ખૂણા શોધવાના છે: AGE, GEF અને FGE. હવે આપણે પહેલા આકૃતિ ડ્રો કરી. આકૃતિમાં આપણે શું આપ્યું છે? તો કે AB સમાંતર CD. તો મેં AB અને CD ને બેને સમાંતર લઈ લીધા. મને બીજું એવું કીધું છે કે EF લંબ CD, એટલે મેં આ EF દોર્યા છે, પણ EF કેવા દોર્યા છે? તો કે CD ને લંબ, એટલે કે CD સાથે કેટલાનો ખૂણો બનાવે છે? 90° ખૂણો બનાવે છે. એવી રીતે મેં એને દોરેલા છે. અને અહીંયા હવે G બિંદુ જે છે, GED 126 આપ્યા છે, એનો મતલબ કે G બિંદુ છે એ જો AB ઉપર આવેલું હોય તો આ GED આ મને કેટલા આપ્યા છે? 126 આપેલા છે. તો હવે અહીંયાથી આપણે દાખલાની શરૂઆત કરીએ. તો GE છે
એ કેની છેદિકા બને? એ બી સમાંતર સીડી છે તો એની છેદિકા કોણ બને છે? જી એની છેદિકા બને છે. કારણ કે છેદિકા બનવા માટે આપણે ખબર હતી કે આવી રીતે એ બી છે, આ એ બી આપ્યા છે ને એક આવી રીતે સીડી આપ્યા છે ને એવા આવી રીતે પસાર થતું હોય એવું લાગે છે. આ જી દેખાય છે તો આપણને શું ખબર પડે કે આના ઉપરથી કહી શકાય કે એ બી સમાંતર સીડી છે અને જી કોણ છે? એની છેદિકા છે. તો હવે આગળ વધીએ કે એ જી ઈ ખૂણો એ જી ઈ અને GED આ બે ખૂણાની ઉપર ધ્યાન આપી દેજો. કારણ કે બંને અંતયુગ્મ કોણની જોડના ખૂણાઓ છે અને માટે કેવા હોય? સમાન હોય. એની અંદર આપણે આ GED 126 આપેલો છે. જો આ 126 આપેલો હોય તો AGE કેટલો થાય? તો કે 126 જોઈએ તો કે GED બરાબર AGE. શું કામ? તો કે અંતયુગ્મ કોણની જોડના ખૂણાઓ છે એટલે બંને ખૂણાઓ કેવા હોય? સમાન હોય. તો કે AGE બરાબર 126. શું કામ AGE બરાબર 126? આ ખૂણાનું માપ 126 શું કામ થયું? તો કે GED કેટલા આપેલા છે? 126 આપેલા છે. 126 એ આપેલા હોય તો AGE પણ કેટલા થાય? 126 થાય. શું કામ? તો કારણ કે સમાન છે અને અંતયુગ્મ કોણની જોડના ખૂણાઓ હોવાને કારણે સમાન છે. આગળ વધીએ તો કે હવે આપણે શું આપ્યું છે? EF લંબ CD. આ EF જે આપ્યા છે એ તમને લંબ આપ્યા છે. કેની સાથે? CD સાથે. એટલે કે કેટલાનો ખૂણો બનાવે છે? 90નો ખૂણો બનાવે છે. અહીંયા તમે જોઈ શકો છો આ ખૂણો કાટખૂણો દેખાય છે તો એ કેટલાનો ખૂણો છે? 90નો ખૂણો થયો. હવે આગળ વધીએ તો કે FED. હવે જે ખૂણો બને છે FED કેટલાનો બન્યો છે? 90° બન્યો. હવે આગળ લખીએ તો કે GEF અને FED. ફરી એક વખત બોલું છું, અહીંયા ધ્યાન આપી દેજો કે GEF FED એ GED ના આસન્ન કોણ છે. આસન્ન કોણ હોય એટલે કે ફરી એક વખત બોલો અહીંયા GEF નો સરવાળો FED આ બંનેનો સરવાળો GED જેટલો થાય. તો આસન્ન કોણ હોવાને કારણે હવે આગળ વાત કરીએ તો તમને અહીંયા FED કેટલા આપ્યા છે? 90° આપ્યા છે. તો મેં FED ની જગ્યાએ 90° લખી નાખ્યા. અને GED આસન કોણ છે પરંતુ GED આપણે કેટલો આપ્યો છે? 126 આપ્યો છે. તો 126 GED ની જગ્યાએ લખી નાખ્યા. તો હવે GEF એટલે કે આ ખૂણો કેટલો હોય? GEF જ્યાં મેં એરો માર્યો છે એ ખૂણો કેટલાનો હોય? આ જે ખૂણો ગોતવાનો છે આ ખૂણો કેટલાનો હોય? તો કે GEF છે તો કે GEF આપણે આપ્યો નથી અને એમ રાખી દઉં અને 90 ને ડાબી બાજુથી જમણી બાજુ લઈ જાઓ તો આપણે ખબર છે શું થાય? તો કે ડાબી બાજુથી જમણી બાજુ આવે તો 126 માંથી બાદ કરવા પડે 90 ને. તો કે GEF બરાબર 126 માઇનસ 90. GEF બરાબર 126 માઇનસ 90. હવે 126 માંથી તમે 90 કાઢી નાખો તો ટોટલ વધે કેટલા? તો કે નથી ખબર. તો કે ન ખબર હોય તો એના બાદ બાકી કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે કેટલા વધે છે? 36° વધે છે. આને કહી દઉં હું પરિણામ નંબર 2. તો કે પેલું પરિણામ શું મળ્યું હતું? તો કે પેલું પરિણામ તમને AGE અહીંયા જ્યાં હું ડ્રો કરું છું AGE આ ખૂણો તમને કેટલાનો મળ્યો? 126°નો મળ્યો હતો. બીજું પરિણામ શું મળ્યું? કે GEF કેટલો મળ્યો? 36°નો મળ્યો. હવે આગળ વધીએ. હવે અહીંયા જે બને છે ટી આકાર બને છે. જોજો ધ્યાન આપજો. હવે ટી આકારનો ખૂણો કયો છે? તો કે AGE અને FGE. AGE અને FGE આ ટી આકાર એટલે કે રેખિક જોડના ખૂણા બને છે. ટી આકાર બનતો એટલે રેખિક જોડના ખૂણા. તો હવે આગળ વાત કરીએ
માં એજી 126 આપ્યો છે એટલે એને હવે એજીની જગ્યાએ આપણે કિંમત લખી. હવે એફજીઈ મારે શોધવો છે. એફજી શોધવો છે એટલે 126 હવે ઉપાડીને હું અહીંયાથી 180ની બાજુમાં લઈ જાઉં તો પ્લસ થાય કે માઇનસ? તો કે તરત ખબર પડી જાય પ્લસ છે એટલે કેવા થશે? માઇનસ. માઇનસ થાય તો મેળવું શું? તો કે એફજીઈ બરાબર 180 માઇનસ 126 એટલે કે 180 126 જાય એટલે વધે કેટલા? તો કે એફજીઈ બરાબર 54 વધે. એટલે આવી રીતે તમે 3 કિંમતો ફાઇન્ડ કરી. પહેલું તમે શું મેળવ્યું? ખૂણો એ જી ઈ આ કેટલા મળ્યા? 126. પછી તમે ખૂણો જી ઈ એફ મેળવા. કેટલા મેળવા? 36. જે અહીંયા રહ્યા. અને પછી ત્રીજો તમે ખૂણો કયો મેળવો? એફ જીઈ કેટલો મેળવો? 54. આવી રીતે તમે ત્રણેય ખૂણાઓ શોધી શકો. હવે જોઈએ સ્વાધ્યાય 6.2 દાખલા નંબર 4. તો ચોથા દાખલાની અંદર આપણે કીધું છે કે આપેલ આકૃતિમાં જો PQ સમાંતર ST ખૂણો PQR બરાબર 110 અને ખૂણો RST બરાબર 130 તો ખૂણો QRS શોધો. એટલે તમારે ગોતવાનો ખૂણો QRS. આજે મેં એરો બતાવ્યો છે આ એક ખૂણો ગોતવાનો છે, ખૂણો QRS. હવે આ ખૂણો ગોતવો હોય તો સીધી રીતે આપણે મળે નહીં, કારણ કે આપણે પહેલાં તો આવી રીતે કંઈક લેવું પડે અહીંયાથી કે જેથી ખબર પડે કે આ 130 હોય તો આ એક છેદિકાની એક તરફના અંતઃકોણો થાય એટલે SR જેવો તમને આ ખૂણો મળશે. SR અહીંયા નામ આપી દો કદાચ PQRST ને અહીંયા નામ આપી દો કદાચ હું U નામ આપું. તો પહેલાં તો તમને SRU એટલે કે તમને આ ખૂણો મળી જશે અંતઃકોણ છેદિકાની એક તરફના અંતઃકોણો ઉપરથી. ત્યારબાદ PQR અને QRU આ બે ખૂણા સરખા થશે. એના આધાર ઉપરથી તમારે દાખલાને ગણવાનું છે. હવે શરૂઆત કરીએ આપણે દાખલાની એટલે જોઈએ આપણે ખ્યાલ આવશે આગળ કે કઈ રીતે થાય છે. જોઈએ કે આરમાંથી પસાર થતી STને સમાંતર હોય તેવી રેખા RU દોરો. અહીંયા આપણે STને સમાંતર હોય એવી એક રેખા RU દોરી છે કે જે STને કેવી છે? સમાંતર છે. આગળ વધીએ તો કે PQ સમાંતર કોણ હોય? ST હોય. આવું રકમમાં આપણે આપેલું છે PQ સમાંતર ST એટલે કે PQ અને ST સમાંતર છે. તમે ST અને RU સમાંતર દોર્યા છે માટે PQ અને RU બે કેવા થાય? એકબીજાને સમાંતર જ થાય. પ્રમેય 6.6 નો અહીંયા પણ ઉપયોગ થાય છે એટલે ધ્યાન આપજો. એક છે એ બીજાને સમાંતર છે, બીજું છે એ ત્રીજાને સમાંતર છે, તો પહેલું અને ત્રીજું બે કેવા હોય? સરખા હોય. વધારે સમજ આપું તો ફરી એક વખત 6.6 જે પ્રમેય છે એને ધ્યાન રાખીને સમજજો. એને સમજી લેશો એટલે આની અંદર કંઈ વાંધો આવશે નહીં. હવે આગળ વધીએ તો PQ સમાંતર RU. હવે PQ સમાંતર RU હોય અને QR છે એ છેદિકા હોય. QR એ છેદિકા છે. એવી જ રીતે PQ સમાંતર RU થાય એવું આપણે સાબિત કર્યું. હવે હું તમને એમ કહું કે RU અને STની છેદિકા કોણ છે? SR છે. પહેલાં આપણે ખાલી આ અડધો ભાગ જોઈ લઈએ કે ST અને RU આ બે એકબીજાને સમાંતર છે અને એની છેદિકા કોણ છે? SR છે. તો હવે અહીંયા છેદિકાની એક તરફના અંતઃકોણ બન્યા જે તમને નીચે ડ્રેગ કરીને આકૃતિ દેખાય છે. એ આકૃતિને જુઓ એટલે ખ્યાલ આવી જાય કે બરોબર છેદિકાની એક તરફના અંતઃકોણો બને છે. ક્યાં બે ખૂણા છેદિકાની એક તરફના અંતઃકોણો બને છે? તો કે પહેલો ખૂણો છે TSR વત્તા SRU જે છેદિકાની એક તરફના અંતઃકોણ બને છે જેથી એનો સરવાળો કેટલો થાય? 180 થાય. પરંતુ અહીંયા મને એક ખૂણો આપેલો છે. કયો આપ્યો છે? TSR આપ્યો છે. અને કેટલો આપ્યો છે? તો કે 130 આપેલો
છે, તો એને હું TSRની જગ્યાએ એની કિંમત મૂકીશ. તો જોઈએ શું મળે છે. તો કે TSRની જગ્યાએ 130° મૂક્યા. હવે ખૂણો SRU બરાબર 180 થયા. તો હવે 130ને તમે ડાબી બાજુથી જમણી બાજુ લઈ જાઓ તો 180° - 130° થયા. હવે બાદબાકી કરવામાં મારી કરતાં તમે ફાસ્ટ હશો એટલે તમને બાદબાકી પણ થઈ ગઈ કે 180° - 130° એટલે કેટલા મળ્યા? 50° મળ્યા. અને કહી દઉં પરિણામ નંબર પહેલું. મારે જે જોતું છે એ હજુ મને મળ્યું નથી. મને હજુ મળ્યું છે SRU, એટલે કે અહીંયાથી આ ખૂણો જે મને ગોતો હતો કે SRU, મને આ જ ખૂણો ફક્ત મળ્યો છે. કેટલો મળ્યો છે? 50° મળ્યો છે. હજુ મારે જે જોતો છે ખૂણો મને મળ્યો નથી. તો હવે આગળ વિચારો જોઈએ તો શું કરી શકાય. તો કે હવે અહીંયા આપણે આગળ વધીએ. હવે યુગ્મ કોણનો ઉપયોગ કરીને દાખલાની શરૂઆત કરીએ કે ખૂણો PQ અને RU છે. ખૂણો PQR આપણે 110° આપેલો છે. હવે અહીંયા PQ સમાંતર RU, PQ સમાંતર RU, PQ અને RU બે સમાંતર આપને આપેલી છે. જોઈએ અહીંયા PQ અને RU બે કેવા છે? એકબીજાને સમાંતર છે. તો હવે એની છેદિકા કોણ થઈ? QR થઈ. એની છેદિકા જો QR થઈ તો હવે સમજો અહીંયા PQR ખૂણો મેં હમણાં કીધું એમાં આપેલો છે. આપણે કેટલો આપ્યો છે? 110° આપેલો છે. હવે આગળ વધીએ તો જોઈએ તો ખ્યાલ આવશે કે અહીંયા PQR અને QRU, ફરી એક વખત અહીંયા ખૂણો બોલું એને ધ્યાન આપી દીધો. PQR અને QRU બંને ખૂણા કેવા હશે? સરખા હશે. શું કામ? તો કે બંને અંતયુગ્મ કોણની જોડના ખૂણા બને છે. એટલે કે જો PQR છે એ 110° હોય તો QRU પણ કેટલું હોય? 110° હોય. જોઈ લઈએ આગળ. PQR 110° તો QRU પણ કેટલું? 110°. આને કહી દો પરિણામ 2. પણ આ પરિણામ 2 જે લખ્યું છે એ પરિણામ 2 ને તમે આવી રીતે પણ લખી શકો કે ખૂણો QRU બરાબર 110°, પરિણામ 2. આવી રીતે પણ લખી શકો. હવે આગળ વધીએ તો હવે અહીંયા તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે QRU અને એમાંથી SR કોઈ કિરણ પસાર થયું તો આ બંને ખૂણા એકબીજાના આસન્ન કોણ બને અને QRUના માપ જેટલા થાય. બેનો સરવાળો કરો એટલે QRUના માપ જેટલો થાય. જોઈએ આગળ તો કે QRU એ કેના બેના સરવાળા જેટલો થાય? તો કે QRS અને SRU બેના સરવાળા જેટલો કોણ થાય? QRU થાય છે. હવે એની અંદર આપણે SRU આનું માપ આપને આપેલું છે. તો કે આમાં તો ક્યાંય નથી આપ્યું, પણ આપણે અગાઉ પહેલું જે પરિણામ હતું એ પરિણામ સાબિત કર્યું હતું SRU. તમે કેટલા સાબિત કર્યા હતા? 50° સાબિત કર્યા હતા. તો હવે QRS વત્તા 50° અને QRU પરિણામ 2, પરિણામ 1 અને પરિણામ 2 પરથી SRU 50° અને QRU બરાબર કેટલા છે? 110° છે. તો હવે તમને અહીંયા QRS મળે કે જે તમારે ખરેખર મેળવવાનું છે. તો 110 માંથી 50 જાય તો કેટલા વધે? QRS બરાબર 60. તો કે કેમ 50 કાઢવાના? તો કે 50 ડાબી બાજુ હતા તો કેવા હતા? પ્લસ હતા. એને તમે જમણી બાજુ લઈ જાઓ તો 110 માંથી કેવા થાય? માઇનસ થાય. માટે 110° - 50°.
એટલે કે QRS બરાબર કેટલા મળ્યા? 60 અંશ મળે.